જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. વિષ્ણુ, હવે જો બધા પાસે તો રેશમ અવેલેબલ ના હોય તો હવે તો શું કરવાનું, તો આવી રીતે છે ને રૂ લેવાના. રૂ મેં પહેલાં કીધું મેડિકલવાળું રૂ નહીં, આ રૂ છે ને બીજું આવે છે, એ રેશમ જેવું જ લાગે છે. આ જે રૂ છે ને રેશમ જેવું જ હોય, આપણે ખબર છે જેની આપણે વાયટું કરીએ છીએ એ રૂ છે. એટલે આમાં રૂમાં બી ક્વોલિટી આવે છે. જો આપણે જણાવું, અલગ અલગ ક્વોલિટી આમાં બી હોય છે. એક એકદમ રેશમ જેવું લાગે છે, એક એકદમ ડલ લાગે છે, 2-3 રીતે એવી રીતે આવે છે. તો એમાં શું કર્યું છે અત્યારે છે ને, તો આ રૂ મેં લીધું છે એટલે અમે આની જ વાટું કરીએ છીએ. અને એનું જે આપ દેખોશો તો લાગશે રેશમ જ છે આ. અને વચ્ચે મેં આ કેસરી રેશમ છે મારી પાસે એટલે મેં મૂક્યું છે. ના હોય તો કાંઈ વાંધો નહીં, આપ એકલા સફેદનું કરી શકો છો. પછી એને આવી રીતે બધી બાજુથી આમ ભેગું કરી દેવાનું છે. કેસરી અંદર આમ જાય એવી રીતે એને પેક કરી દેવાનું છે. તો મેં એક રક્ષા રાખડીનો વિડીયો આપ સાથે શેર કર્યો છે, તો એ રીત બીજી હતી. હજી બીજી મેં આપને જો સાઈડમાં દેખાય બીજી મેં રક્ષા રાખડી બનાવી છે, એ રીત અલગ રીતે છે. તો આ ખૂબ સરળ છે. તો અત્યારે જો આપને દેખાડી રહી છું કેવી રીતે કર્યું છે, એવી રીતે મેં એ પણ કરી છે. જે આ સાઈડમાં આપને દેખાય છે ને રાખડી, એ મેં આજે જેવી રીતે અત્યારે આ કરી રહી છું ને, તે રેશમનો દોરો લેવાનો અને વચ્ચે આપણે આ રો મૂકીને એમાં ગાંઠ વાળવાની છે. આવી રીતે એને ગાંઠ વાળી લેવાની છે વચ્ચેથી. આવી રીતે જ મેં આ બી કર્યું છે. તો આ છે ને સરળ રીત છે. આપને જો પહેલાં વિડીયો મેં દેખાડ્યો, આપને જો એવી રીતે ન ફાવે ને તો આપ આવી રીતે કરી શકો છો. એ છતાં બી જો આપને ન સમજાય કે કેમ કર્યું છે તો આપ મને કમેન્ટ કરશો તો આ વાળો વિડીયો આપ સાથે શેર ફરીથી કરી દઈશ. તો આવી રીતે એને 2 ગાંઠ આમ વાળી દેવાની છે, બરાબર. આમ એકદમ સરખી ગાંઠ વાળી દેવાની. અને પછી શું કરવાનું, એને ખીલાવી લેવાનું. રૂ છે તો આવી રીતે વચ્ચે ઉપરથી અને નીચેથી પછી એને કાપી લેવાનું. તો ખૂબ સહેલું છે, ખૂબ સરળ છે. હવે રેશમ ના હોય તો આપણે રાખડી કેવી રીતે કરાય, તો આપણે આ ભાવથી આ રાખડી કરી શકીએ છીએ. જો હું આ મારા સમજ પ્રમાણે આપ સાથે વિડીયો શેર કરી રહી છું, પણ આપ આવી રીતે કરી શકો છો. આવી રીતે થઈ શકે છે. બાકી આપણે જો સૂતરના પવિત્ર પ્રભુ માટે કરીએ છીએ તો હવે ન હોય તો શું કરીએ, હવે રેશમની રાખડી આપણી પાસે ન હોય તો આપણે શું કરીએ, તો આવી રીતે આપણે કરી શકાય છે. તો આ માટે આપણે કાપી લઈએ અને પછી એને ખીલાવી લઈશું. અને પછી એક સરખે સરખું નાની મોટી જેવી રીતે આપણે કર્યું હોય ને એમ નાના મોટા આકારનો કરી શકો છો. રેશમનો પવિત્ર બી આપને અગર જોવા છે તો મને કમેન્ટ કરશો, ચોક્કસ આપ સાથે શેર કરી દઈશ. તો બસ આપજો. અને કોઈ એમ જરાય નહીં લાગે કે આ રેશમની રાખડી નથી, કારણ કે એનું ટેક્સચર, જે રૂનું ટેક્સચર છે ને એકદમ રેશમ જેવું છે. એટલે કોઈ મેડિકલવાળું રૂ નહીં લેતા, કારણ કે એ બહુ હાર્ડ હોય છે. એ શ્રી પ્રભુને બહુ કોમળ છે પ્રભુ, તો એટલે પ્રભુ માટે આપણે કોમળ જ સામગ્રી સાહિત્ય વાપરવાનું હોય. તો જેના માટે આ વાળું રૂ લેવાનું, ખૂબ સુંદર. તો આને પછી સાઈડમાંથી એને વધારાનું જે છે એને કાપી લઈએ. તો આવી રીતે હું રાખડી આપને કરીને દેખાડું. તો સરળ છે, ખૂબ સહેલું છે. આ ફટાફટ રાખડી બનાવી શકો છો. તો જો આ વિડીયો આપને ગમે તો લાઈક કરજો, આપણા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી શું છે કે વધુ લોકો સુધી વિડીયો પહોંચી જાય અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો આપ જો એનું ટેક્સચર એકદમ આવી ગયું રેશમ જેવું જ, એકદમ સુંદર. જોઈને જરાય એવું નહીં લાગે કે રેશમ નથી. આ રૂની રાખડી આપણે કરી છે. તો આપ પાસે રેશમ ના હોય તો આપ આવી રીતે રાખડી કરી શકો છો. તો હજી આપની એક રાખડી આવી રીતે હું કરીને દેખાડી દઉં. તો આ મેં અહીંયા કેસરી વચ્ચે મૂકી છે, આ બીજુમાં મેં કેસરી અને લીલો 2 મૂકી છે. તો આવી રીતે મેં 2 મૂક્યા છે આની અંદર. પ્રોસેસ આની સેમ છે. જે મેં સાઈડમાં રાખડી કરી રાખી છે એ રેશમની છે, પણ જે બનાવવાની જે રીત છે ને આવી રીતે જ છે, સેમ. જો અત્યારે આપણે બનાવી રહ્યા છે ને આ સેમ રીત છે, આવી રીતે જ બનાવવાની. તો આ સહેલી રીત છે, આપને ફાવશે આ રીત કરવાની. તો એને આવી રીતે આને બી 2 ગાંઠ વાળી લઈએ આમ વચ્ચે, અને પછી એને બી ખીલાવી લઈશું આપણે. પછી એને બી આપણે ઉપરથી વધારાનું જે હોય એને કાપી દઈશું. વધારાનો ભાગ એને કાઢી નાખશું તો સુંદર થઈ જાય રાખડી. તો આપને જો કાંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી રિપ્લાય કરીશ. અને હા, આ વિડીયો આપને કેવો લાગ્યો છે એ મને ચોક્કસથી કમેન્ટ કરીને જણાવશો. અને આપણા ગ્રુપમાં શેર જ કરી દેજો અગર આપને વિડીયો ગમે તો. તો શું છે કે બીજા લોકોને બી વિડીયો ઉપયોગી થઈ શકે, યુઝફુલ થઈ શકે. તો જો આપજો, સુંદર લાગી રહ્યું છે ને. તો બંને બાજુથી ખીલાવી લેવાનું એને. અને સહેલી, એકદમ સરળ છે આ રીત, આપને તરત જ આવડી જશે એવી રીત છે. આપ
પહેલી વાર બી કરતા હશો ને તો બી આપને ફાવશે. પછી આજે મેં આપને દેખાડ્યું કે કાર્ડબોર્ડ મેં કટ કરી રાખેલું, નાના મોટા આકારનું કરી લેવાનું. આપણે જેવું કરવું હોય એવી રીતે વચ્ચે ઉપર અને નીચે બંને બાજુ કાર્ડબોર્ડનો ટુકડો આવી રીતે મૂકવાનો. અને કાર્ડબોર્ડ છે કે બટન છે કે 25 પૈસાનો સિક્કો છે, જે બી હોય આ પાસે આવી રીતે, તો વધારાનું જે સાઈડનો ભાગ છે એને કાઢી દેવાનું, જેથી શું છે સરખે સરખો એનો આકાર આવી જાય નાના મોટા આકારનો. તો એનાથી દબાવી દઈએ ને તો સરખું બેસી જશે. બીજું કંઈ હવે ના હોય તો પાસે આપણી સાણસી જે છે, પકડ બી ના હોય આપણે તો સાણસી હોય, સાણસી દબાવી દો એને, તો શું છે કે બેસી જશે સરખું. તો મેં અત્યારે 2-3 કલર લીધા છે. આપણે સિંગલ સફેદ જ કરવા હોય તો સફેદ કરી શકો, સફેદ અથવા ગુલાબી કરો તો બી સુંદર લાગે છે, સફેદ કેસરી કરો તો બી સુંદર લાગશે. આપને જેવું ગમે આપ એવી રીતે કરી શકો છો. આ પાસે જે કલર અવેલેબલ હોય, આ તો હું રૂવાળું આપને દેખાડ્યું છે કે રૂમાંથી કેવી રીતે આપણે બનાવી શકાય છે. એટલે રૂની રાખડી મેં આપ સાથે શેર કરી છે પ્રભુ. તો આપ જો કેટલું સુંદર થઈ ગયું ને, રૂમાંથી આપણે રાખડી સિદ્ધ કરી છે. તો આવી રીતે જ આપને જેટલી રાખડી કરવી હોય આપ આવી રીતે જ આમાંથી રાખડી સિદ્ધ કરી શકો છો. તો આમાં તો વચ્ચે મેં એક મોતી છે મારી પાસે, તો મેં મોતી મેં લગાડી દીધા છે. આપ પાસે ન હોય તો કંઈ વાંધો નહીં, આમ બી બહુ સુંદર લાગી રહ્યું છે. પણ મોતી હોય તો ઠીક છે, ન હોય તો કંઈ વાંધો નહીં. તો આ બી રાખડી આપજો સુંદર થઈ ગઈ. તો 2 રાખડી આવી રીતે તમે કરી આ વધારે કરી શકો છો. હજુ આપને કહું, આપને કાંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો. તો આપ બી ચોક્કસથી સિદ્ધ કરજો અને શ્રી પ્રભુને આપ ધરજો અને કમેન્ટ કરીને જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો આપ જોઈ શકો છો ને કેટલી સુંદર છે આ રાખડી સિદ્ધ થઈ ગઈ છે. હવે આ રૂ છે, રૂ આપને ફરીથી એકવાર નજીકથી દેખાડું. એકદમ એવું જ લાગે છે કે રેશમ છે, પણ રેશમ નથી, આ રૂ છે. ફરીથી મળશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આપ સૌ